એએમસી દ્વારા એક અદ્ભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કાર્ય કરવામાં આવ્યું છે, જેનું જાણીને ખુદ આપણને બી નવાઈ લાગશે કે આ લેવલ ઉપર અત્યારે અમદાવાદથી કામ કરી રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે. લુક લાઇક ધ સેમ ધ અબ્રોડ સિસ્ટમ. આ પરથી એવું લાગે છે કોમનવેલ્થ ગેમ માટે અમદાવાદ તૈયાર થઈ રહ્યું છે. આજે હું તમને જણાવું છું વસ્ત્રાપુર, અમદાવાદની અંદર આવેલું વસ્ત્રાપુરની અંદર માત્ર 7 કલાક ને 15 મિનિટની અંદર એક આખું સબવે પેડેસ્ટ્રિયન તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ એક અદ્ભુત રેકોર્ડ કહેવાય છે કે જે ઓછા ટાઈમની અંદર આટલું ઝડપી કાર્ય એએમસી તંત્ર દ્વારા એક સબવે પેડેસ્ટ્રિયન તૈયાર કરી દેવામાં આવ્યું છે. એકચ્યુઅલી આ સબવે પેડેસ્ટ્રિયન શું છે એ પહેલાં તો હું ઇન્ફોર્મ કરું તમને. આ એક એવું સબવે પેડેસ્ટ્રિયન બનાવવામાં આવ્યું છે કે જે અંડરગ્રાઉન્ડ હશે અને પેડેસ્ટ્રિયનની અંદરથી માણસો એક રોડ ઉપરથી બીજી બાજુ જે બીજી સાઈડ જવાનું હોય છે ઇઝીલી જઈ શકશે, જે માત્ર 7 કલાક ને 15 મિનિટની અંદર એએમસી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા આ વસ્તુ કરી દેવામાં આવી છે. આ રેકોર્ડ જેવું કહેવાય છે. એએમસી દ્વારા ફર્સ્ટ ટાઈમની અંદર ક્યાંક ને ક્યાંક ઇન્ડિયામાં જો આવી દિશામાં કામ થશે તો અમદાવાદને પહેલું યાદ કરવામાં આવશે અને અમદાવાદ 2030 માટે રેડી થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. તો તમે પણ રેડી રહેજો અમદાવાદની આ જ પ્રમાણેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગળના સમયની અંદર જોવા માટે, કારણ કે સરકાર 2035 માટે પણ ઓલિમ્પિક્સ લાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કોમનવેલ્થ પછી ઓલિમ્પિક્સ બી અમદાવાદમાં આવી છે. એવું લાગ્યું છે કે મેરે અમદાવાદ બદલ રહા હૈ. જય હિન્દ, જય ભારત.